આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો ઉપર આવતીકાલે મતદાન યોજાશે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાની 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 96 બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે કહ્યું છે કે ભારત આતંકવાદીઓ અને ગુનેગારો દ્વારા માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીના ઉપયોગને રોકવા માટે સહકાર ચાલુ રાખશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટિકટોક એપ ઉપર પ્રતિબંધ મૂકતા ખરડા ઉપર હસ્તાક્ષર કર્યા. અને હવામાન વિભાગે આગામી 4 દિવસમાં દેશના પૂર્વીય અને દક્ષિણ ભાગોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરી. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટેના પ્રચાર પડઘમ ગઈકાલે શાંત થયા છે. આ તબક્કા માટે આવતીકાલે મતદાન યોજાશે, જેમાં બાહ્ય મણિપુર લોકસભા મતવિસ્તારના બાકીના ભાગ સહિત 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે. કેરળની 20 બેઠકો, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની 8-8, મધ્યપ્રદેશની 6, આસામ અને બિહારની 5-5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની 3-3 અને મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરની 1-1 બેઠક માટે આ તબક્કામાં મતદાન થશે. મધ્યપ્રદેશના બેતુલ સંસદીય મતવિસ્તાર માટે મતદાન જે બીજા તબક્કામાં નિર્ધારિત હતું તે હવે બીએસપી ઉમેદવારના નિધનના કારણે ત્રીજા તબક્કામાં યોજાશે. આ તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 1198 ઉમેદવારો અને આઉટર મણિપુર લોકસભા મતવિસ્તારના 4 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભાજપ સબકા સાથ સબકા વિકાસના મંત્ર ઉપર ચાલનારી પાર્ટી છે. ભાજપ માટે દેશથી મોટું કંઈ જ નથી. મધ્યપ્રદેશના મુરેનામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપના ઉમેદવારના સમર્થનમાં સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે સરકાર જાતિ અને ધર્મના કોઈપણ ભેદભાવ વિના કરોડો જરૂરિયાતમંદ લોકોને મફત રાશન આપી રહી છે. તેમણે કહ્યું કે સરકારે 4 કરોડ ગરીબોને કાયમી ઘર આપ્યા અને કોઈપણ ભેદભાવ વિના દરેક ધર્મના લોકોને મકાનો પણ આપવામાં આવ્યા છે. તે જ રીતે 11 કરોડ ઘરોને પીવાના પાણીના જોડાણ આપવામાં આવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે સરકારની રચના થતાં જ વન રેન્ક વન પેન્શનની માંગ લાગુ કરવામાં આવી હતી. કેરળની તમામ 20 લોકસભા બેઠકો માટે આવતીકાલે એક જ તબક્કામાં મતદાન થશે, જે અંતર્ગત ચૂંટણીને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજ્યની મોટાભાગની બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ, કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સવાદીની આગેવાની હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ વચ્ચે ત્રિકોણીય મુકાબલો થવાની સંભાવના છે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. આવતીકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે અને 29મી એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. આગામી 13મી મેએ ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 96 લોકસભા બેઠકો ઉપર મતદાન થશે, જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે. શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ આજે પુણેમાં તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં જાતિ ગણતરીની તરફેણ, ખેડૂતોના કલ્યાણ માટે અલગ કમિશન, એપ્રેન્ટિસશીપનો અધિકાર અને નોકરીઓમાં મહિલાઓ માટે 50% અનામતનું વચન આપવામાં આવ્યું છે. પક્ષે કહ્યું હતું કે તે જમ્મુ કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અને એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિચારને નકારે છે. શપથનામા નામના ચૂંટણી ઢંઢેરામાં CAA, NRC, UAPA અને અન્ય કાયદાઓની પણ સમીક્ષા કરશે અને તેમાં ફેરફારનો પ્રસ્તાવ મૂકશે તેમ જણાવાયું છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ભારપૂર્વક કહ્યું છે કે ભારત આતંકી ફંડિંગના વિરોધ માટે આતંકવાદીઓ તેમજ ગુનેગારો દ્વારા માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીના દુરુપયોગને રોકવા માટે સહકાર ચાલુ રાખશે. અજીત ડોભાલે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં સુરક્ષા બાબતો માટે જવાબદાર ઉચ્ચ અધિકારીઓની 12મી આંતરરાષ્ટ્રીય બેઠકમાં ભાગ લેતા આ વાત કહી હતી. આ પ્રસંગે તેમણે બ્રાઝિલના રાષ્ટ્રપતિના મુખ્ય સલાહકાર સેલ્સો અમોરીમ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બેઠક દરમિયાન પરસ્પરના હિતો, પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી હતી. બાંગ્લાદેશે સરહદ પાર આશરો લીધેલા મ્યાનમારના સુરક્ષા દળોના 288 સભ્યોને પરત મોકલ્યા છે. આ જૂથમાં મ્યાનમાર બોર્ડર ગાર્ડ પોલીસ, BGP, લશ્કર અને ઇમિગ્રેશન યુનિટના સભ્યો સામેલ હતા. બાંગ્લાદેશના બોર્ડર ગાર્ડ અનુસાર બાંગ્લાદેશ ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ આ કાર્યવાહી કરી હતી. આ લોકોને મ્યાનમાર BGPને સાવચેતીપૂર્વક તબક્કાવાર રીતે સોંપવામાં આવ્યા હતા.
અગાઉ મ્યાનમાર સત્તાવાળાઓએ પરત ફરનારાઓની ઓળખની પુષ્ટિ કરી અને તેમના તમામ દસ્તાવેજો ચકાસ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આજે સંસદ ભવનમાં રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા હતા. તેમણે દેવેન્દ્ર પ્રતાપસિંહ, તેજવીરસિંહ અને મહેન્દ્ર ભટ્ટને શપથ લેવડાવ્યા હતા. આમ આદમી પાર્ટીએ આજે કથિત રીતે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાર્ટી જેલ કા જવાબ વોટ્સેના નારા હેઠળ પ્રચાર કરી રહી છે અને આજે લોકસભા ચૂંટણી માટે તેનું પ્રચાર ગીત લોન્ચ કરશે. દરમિયાન એક પત્રકાર પરિષદમાં વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય સિંહે મુખ્યમંત્રી કેજરીવાલ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉત્તર પ્રદેશની હાથરસ લોકસભા બેઠકના ભાજપના સાંસદ રાજવીરસિંહ દિલેરનું ગઈકાલે હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. તેઓ 65 વર્ષના હતા. તેમના નિધન અંગે શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રી દિલેરે ઉત્તર પ્રદેશના લોકોના વિકાસ માટે સતત કામ કર્યું હોવાનું કહ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકશાહી મૂલ્યો પ્રત્યે શ્રી દિલેરની પ્રતિબદ્ધતા અને લોકોના કલ્યાણ માટે નિસ્વાર્થપણે કામ કરવાની તેમની ક્ષમતાએ કાયમી અસર છોડી હોવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમના શોક સંદેશમાં તેઓ શ્રી દિલેરના અકાળ અવસાનથી પક્ષને મોટી ખોટ પડી હોવાનું કહ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે તેઓને પાયાના સ્તરે તેમના કામ માટે હંમેશા યાદ કરવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ટિકટોક એપ ઉપર રોક લગાવતા ખરડા ઉપર હસ્તાક્ષર કર્યા છે. નવા કાયદા પ્રમાણે ચીનની બાઇટ ડાન્સ કંપનીને સમય અપાયો છે. આ દરમિયાન કંપનીને અમેરિકી કંપનીઓને ટિકટોક એપ વેચવાની તેમજ તેને બજારમાંથી હટાવી લેવાનું કહેવાયું છે. ચીન સરકાર દ્વારા આ એપના ડેટાનો ઉપયોગ થતો હોવાની ચિંતાને જોતા અમેરિકી સરકારે આ પગલું લીધું છે. બુધવારે અમેરિકાની સંસદે આ ખરડાને માન્યતા આપી હતી. ટિકટોકે આ કાયદાને ગેરબંધારણીય ગણાવતા તેને કોર્ટમાં પડકારવાની વાત કહી છે. ઉપરાંત અમેરિકી સંસદે યુક્રેન, ઇઝરાયેલ તેમજ અન્ય દેશોને આર્થિક સહાય અંગેના એક ખરડાને પણ મંજૂરી આપી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો, સિક્કિમ અને કર્ણાટકના આંતરિક વિસ્તારોમાં તીવ્ર હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. બિહાર, ઝારખંડ, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પૂર્વ પ્રદેશમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. આ દરમિયાન મધ્ય અને પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. બીજી તરફ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આગામી શનિવાર અને રવિવારે પૂર્વોત્તર ભારતમાં વાવાઝોડા અને તોફાની પવન સાથે ભારે વરસાદની પણ શક્યતા છે. આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સરેરાશ કરતાં 3 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગે કહ્યું છે કે દિલ્હીમાં આજે સવારે ભેજનું પ્રમાણ 49% હતું. દિવસના સમયમાં ઝડપી પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. આ પૂર્વે દિલ્હીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેલંગાણામાં અલગ અલગ સ્થળોએ થયેલા માર્ગ અકસ્માતમાં કુલ 10 લોકોના મોત થયા છે. વારંગલ ખમ્મામ હાઈવે ઉપર ખાનગી બસ સાથે બાઇક અથડાતા 4 યુવકોના મોત થયા હતા, જ્યારે સૂર્યાપેટ જિલ્લાના દુર્ગાપુરમ સ્ટેજ ઉપર આજે વહેલી સવારે ટ્રક સાથે કાર અથડાતા 6 લોકોના મોત થયા હતા અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં 2 મહિલા અને 1 બાળકનો સમાવેશ થાય છે. દરમિયાન ઉત્તર પ્રદેશમાં પણ કેફના બક્સર હાઈવે ઉપર થયેલા અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા અને 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. એક કાર અન્ય વાહનને ઓવરટેક કરવા જતાં ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો પર આવતીકાલે મતદાન યોજાશે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાની 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 96 બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું છે કે ભારત આતંકવાદીઓ અને ગુનેગારો દ્વારા માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીના ઉપયોગને રોકવા માટે સહકાર ચાલુ રાખશે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ટિકટોક એપ ઉપર પ્રતિબંધ મૂકતા ખરડા ઉપર હસ્તાક્ષર કર્યા અને હવામાન વિભાગે આગામી 4 દિવસમાં દેશના પૂર્વીય અને દક્ષિણ ભાગોમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરી. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.